નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 સપ્ટેમ્બર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સમગ્ર રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। આવામાં સુરત, વલસાડ, ગીર સોમનાથ અને દ્વારકામાં ફરીથી વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આ વખતે સિઝનમાં 27% વરસાદ પડ્યો છે। અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ વરસાદી ઝાપટા પડશે। 10 અને 12 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડશે। સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થતાં વરસાદ પડી શકે છે, કારણ કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 25 સપ્ટેમ્બરથી વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે। ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં આજથી વરસાદના હળવા ભારે ઝાપટા પડશે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે। 15 થી 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે। 14 થી 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। 17 થી 20 સપ્ટેમ્બરે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં 20 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે। વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, તો નવરાત્રીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।